શું તમે નિયમિત પગાર કમાવાનું શરૂ કર્યું છે અને આ બાબતે કન્ફ્યુઝ છો કે સૌથી પહેલા શું કરવું? ઘણી બધી સલાહો મળતી હોવાથી ફંડ મર્યાદિત હોવા પર ક્યાંથી શરૂ કરવું તે નક્કી કરવું મુશ્કેલ છે. તમે એકલા નથી. ઘણા લોકો આ પ્રશ્ન સાથે સંઘર્ષ કરતા રહે છે. પર્સનલ ફાઇનાન્સમાં પ્રથમ કયા મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ? તેને કરવા માટે યોગ્ય રીત આ છે. તમારા નાણાંને એક બિલ્ડિંગના રૂપમાં સમજો. ફાઉન્ડેશનથી પ્રારંભ કરો, પછી સ્થિરતા તરફ જાઓ અને અંતે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્ટેપ 1, પ્રથમ તમારા પ્રિયજનની સુરક્ષા કરો. ટર્મ પ્લાન કોઈ પણ અનફોર્સીન ઘટના સંજોગોમાં નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આ સસ્તું અને જરૂરી છે. સ્ટેપ 2, જીવનની અનિશ્ચિતતાઓ માટે તૈયાર થાઓ. ઇમરજન્સી ફંડ માટે બચત કરવી શરૂ કરો. લઘુત્તમ 3 થી 6 મહિનાની ખર્ચ માટે લક્ષ્ય રાખો. થોડી સતત બચત પણ કામ આવશે. સ્ટેપ 3, હવે જ્યારે તમે સુરક્ષિત અને નિશ્ચિંત છો તો તમારી સંપત્તિ વધારવાનો સમય આવી ગયો છે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગને કારણે એક નાની એસઆઈપી પણ સમય સાથે મોટો ફેરફાર કરી શકે છે. આ 3 સ્ટેપ્સ સાથે તમે એક મજબૂત નાણાકીય ભવિષ્યની પાયાની બાતમી મૂકી શકો છો. કોઈ પણ મૂંઝવણ અને તણાવ વિના. અજાણ્યા છો, એક નિષ્ણાત તમારી જરૂરિયાતો અને લક્ષ્યોના આધારે પ્રાથમિકતા નક્કી કરવામાં તમારી મદદ કરી શકે છે. આજથી તમારી યાત્રા શરૂ કરો, કારણ કે તમારા ભવિષ્યમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય હવે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. વીમો આગ્રહની વિષય વસ્તુ છે.